તે શિશુમાં વાળા ભાઈઓ બહેનો વડીલો આપ સર્વને હું રમેશ પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ પરમપિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે ફરીને એકવાર આપણને આ સમય આપ્યો કે આપણે તેમના પવિત્ર જીવન વચનો વાંચી શકીએ, સાંભળી શકીએ અને સમજી શકીએ તેના માટેનું. તો આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક ગણના અને તેમાંથી તેનો 8મો અધ્યાય આપણે તેનું વાંચન કરવાના છીએ. પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે વાંચન વાંચવા માટે તે અમારી સહાયતા મદદ કરે. વિશેષ આપ સર્વને અમારી નમ્ર વિનંતી અરજ કે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક ગણના અને તેમાંથી તેનો 8મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને એમ કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે 7 દીવા દીપ વૃક્ષની આગળ પ્રકાશ પાડે. અને હારૂને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે દીપ વૃક્ષની આગળ દીવા સળગાવ્યા. અને દીપ વૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેના ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો તે પ્રમાણે તેણે દીપ વૃક્ષ બનાવ્યું. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોમાંથી લેવીઓને લઈને તેઓને શુદ્ધ કર. અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર. શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મુંડાવે, ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે. અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્ય અર્પણ એટલે તેલે મોહેલો મેદો લે. અને પાપાર્પણને માટે તો બીજો એક વાછરડો લે. અને મુલાકાત મંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયેલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર. અને યહોવાની સમક્ષ તું લેવીઓને રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયેલીઓ પોતાના હાથ મૂકે. અને ઇઝરાયેલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારૂન યહોવાની આગળ આરાધનાર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે. અને લેવીઓ પોતાના હાથ વાછરડાના માથા પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત કરવા માટે એકને પાપાર્પણને માટે તથા બીજાને દહનાર્પણને માટે યહોવાની આગળ તું ચડાવ. અને હારૂનની સામે તથા તેના દીકરાઓની સામે તું લેવીઓને ઊભા કર. ને યહોવાની આગળ આરાધનાર્પણ તરીકે તું તેઓને અર્પણ કર. એમ તું ઇઝરાયેલી પ્રજામાંથી લેવીઓને આગળ કર. અને લેવીઓ મારા થાય. અને ત્યાર પછી લેવીઓ મુલાકાત મંડપને લગતી સેવા કરવાને અંદર જાય. અને તું તેઓને શુદ્ધ કર, ને આરાધનાર્પણ તરીકે તેઓને તું અર્પણ કર. કેમ કે ઇઝરાયેલમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉગાડનારા બદલે એટલે સર્વ ઇઝરાયેલમાંથી પ્રથમ જન્મેલાને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે. કેમ કે ઇઝરાયેલી લોકોના સર્વપ્રથમ જન્મેલા માણસ તથા પશુ મારા છે. જે દિવસે મેં મિસ્ર દેશમાં સર્વપ્રથમ જન્મેલાને માર્યા તે દિવસે મેં મારે માટે તેઓને અલગ કર્યા. અને ઇઝરાયેલી લોકોના સર્વપ્રથમ જન્મેલાને બદલે મેં લેવીઓને લીધા છે. ઇઝરાયેલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયેલી લોકોની સેવા કરવાની તથા ઇઝરાયેલી લોકોને માટે પ્રાયશ્ચિત કરવાની મેં હારૂનને તથા તેના દીકરાઓના તાબા પર સોંપ્યા છે કે ઇઝરાયેલી લોકો પવિત્ર સ્થાનની પાસે આવે ત્યારે ઇઝરાયેલી લોકો મધ્યે મરકી ન થાય.
મૂસાએ તથા હારૂને તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ લેવીઓને એ પ્રમાણે કર્યું. લેવીઓ વિશે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયેલી લોકોએ તેઓને કર્યું. અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા ને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા. અને હારૂને યહોવાની સમક્ષ આરતર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા. અને હારૂને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત કર્યું. અને ત્યાર પછી લેવીઓ હારૂનની નજર નીચે તથા તેના દીકરાઓની નજર નીચે સેવા કરવા મુલાકાત મંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિશે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું. અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીઓની ફરજ આ છે, 25 વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાત મંડપના કામની સેવા ચાકરીમાં હાજર રહે. અને 50 વર્ષની ઉંમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે ને ત્યાર પછી સેવા ચાકરી ન કરે, પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાત મંડપમાં પોતાના ભાઈઓની સાથે સેવા કરે ને સેવા ચાકરી ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિશે તું તેઓને એમ કર. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે અમારા જીવનમાં તમે એક સુંદર દિવસ ઉમેરી આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા વરસાવો. જે લોકો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, અને કોક આત્મા તમારી તરફ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેમને સાજાપણું આપજો, દુઃખિત પરેને દિલાસો આપજો, નિરાધાના આધાર વિધવાના બિલ અનાથોના નામ તમે થોડું. ઘણા બધાની ઘણી બધી જરૂરત છે પ્રભુ, એ સર્વ જરૂરિયાત તમે પૂરી પાડો. જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો. ભારત દેશના માટે પણ માગીએ છીએ પ્રભુ, એમના પર તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો. તમારા બાળકોને પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિનું ડાપણથી ભરો. જ્યારે તમારો ખૂબ જ નજીક છે પ્રભુ, ત્યારે અમે તમને મળવાની તૈયારી, એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. એ તમારા પાસે અમે આગ્રહભરી પ્રાર્થના કરી છે. હા પ્રભુ પિતા, વરસાદ ખેંચાઈ રહ્યો છે પ્રભુ, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ગરમી પુષ્કળ પડી રહી છે. ત્યારે બાપ તમે તો કોક કરી ધીમે અને દયા કરવાને એવા ઉતાવળા પ્રભુ છો. અને જ્યારે અમે તમારી પાસે આવે છીએ ત્યારે બાપ તમે અમને કાઢી નથી મૂકતા, પણ તમે અમારી વિનંતીને કાલાવાલા સાંભળો છો પ્રભુ. ત્યારે બાપ અમે કોની પાસે જઈએ, કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે. ત્યારે બાપ અમારી એ વિનંતી છે પ્રભુ કે તમે વરસાદ મોકલી આપો અને એ ગરમીથી પ્રભુ લોકો રાહત અનુભવે એવું તમે થા દેજો. ઘણી બધી જગ્યાએ પાણીની અછત છે, પાણી માટે વલખા મારે છે. હો પ્રભુ તમે તો દયાળુ કૃપાળુ પ્રભુ છો. ત્યારે બાપ વરસાદ આપો એ અમે તમને ખાસ આગ્રહભરી પ્રાર્થના કરી છું, કારણ કે તમારા હાથ ટૂંકા નથી કે તમે અમને મદદ કરી ના શકો, અને તમારા કાન મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી ના શકો. હા બાપ, તમે મદદ કરનાર અને સાંભળનાર એવા જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે જ્યારે ઇન્ડિયામાં છે પ્રભુ, તમે અમારું રક્ષણ કરો છો, સાચવો છો, સંભાળો છો બાપ, એ સર્વ માટે અમે તમારો આભાર સ્તુતિકાર માનીએ છીએ. ફરીને મળે ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે અને પાસે રહેજો, અને અમને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. અમારા પાપના હૃદયની ક્ષમા કરજો. જે કંઈ માગીએ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગોડ બ્લેસ યુ.